ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં આશરે 46 લાખના ખર્ચે માર્ગ નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભરૂચના નંદેલાવ ગામમાં આશરે 46 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભોલાવ જિલ્લા પંચાયત હેઠળ આવતા આ ગામમાં તીનબત્તીથી પ્રાથમિક શાળા સુધીનો માર્ગ તેમજ વડ ફળિયાથી આદિવાસી વિસ્તારને જોડતો માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે। આ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ અને ઉપસરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રોડના નવીનીકરણ બાદ આ માર્ગો સુવિધાજનક બનતા ગ્રામના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક લોકોને અવરજવરમાં રાહત મળશે। મહેમાનોએ વિકાસ કાર્યો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું હતું। આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે 46 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે। નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક સ્કૂલ થઈને વડફળિયા થઈને આખો જે માર્ગ છે નવી નગરીને જોડતો એ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા માંગણી કરવામાં આવી હતી। આ માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને મંજૂર કર્યું છે। આજના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે। આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે આ રોડ બનવા માટે ગામના લોકોનો ઘણા લાંબા સમયથી આગ્રહ હતો, એ એમની જે ધીરજ છે એ આજે પૂરી થવા જઈ રહી છે।